માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેશ છે તેજસ્વી સુવિશાલ ભાલ વિલસે નેત્રો બહુ બેશ છે નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવ ચલે નાસાદિશે નિર્મળી શોભે છે મુખ ચંદ્ર બિંબ હાસ સરીખો તે મંદહાસે કરી તે મંદહાસે કરી. ઓમ શ્રી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવાની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવાની જય. પવિત્ર ધનુર્માસની અંદર સ્વામી આપણને અહીંયા ભક્તિની જે ગ્રંથ ભગવાનના ભક્તને પ્રગટની ભક્તિ કેમ કરવી જોઈએ એની વાત અહીંયા સ્વામી આપણને સમજાવતો કે જેમની પાસે નમવું જોઈએ ત્યાં જીવ નમતો નથી, જેની પાસે હારવું જોઈએ ત્યાં હારતો નથી, ત્યાં અકળ થઈને ઉભો હોય. જેની પાસે ચાલીને જવું જોઈએ ત્યાં ઉભો રહ્યો છે એની આગળ દૂર. આ જીવની સ્વામી કે અવળાય છે પણ સમય ઉપર ટાઈમે ભગવાનની ભક્તિ કરી શકતો નથી. સમય વગરની ભક્તિ દુઃખરૂપ છે. શિયાળો છે અત્યારે કડકડતી ઠંડી અને ભગવાનને એમ કે નહીં મારે તમને એસી જ મૂકવું છે તો રાજી થાય. અરે તમને કોક અત્યારે એસી ચાલુ કરી દેતો, અરે આ પંખો કરી દેતો, હે થાવ રાજી નહીં. શું કરવા? સમય વગરનું છે ને. આપણે ઉનાળો હોય ને ધગધગતો તાપ હોય ને બહારથી આવ્યા હોય પંખો ચાલુ કરી દે તો હા જ ભગત બહુ તમે કામ કર્યો, તમારો ઉપકાર, કેમ પંખો ચાલુ કરી દીધો. એટલે જે સમયે જેવી સેવા કરવી પડે એ સેવા કરે તો જ ભગવાન રાજી થાય. એ સેવા મૂકીને જો કુસેવા કરે તો ભગવાન રાજી થાય નહીં. એમ અહીંયા સ્વામી એમ કહે છે કે જ્યાં જોઈએ બોલવું ત્યાં બે વકૂફ થાય, ત્યાં ગમે એમ કે તો બોલે જ નહીં. એટલે ભગવાન કે આમ કર તો કે નહીં. મહારાજ હતા અક્ષરવડીમાં ને ચોમાસાનો સમય ને વરસાદ ટહ 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 વરસાદ પડે, એમાં અક્ષરવડીમાંથી સુવા પડે, નળિયામાંથી ટપક ટપક, દેશી નળિયા એટલે ખાળેવાળા. તે ભગત પાસે હતા. મહારાજ કે ભગત આ નળિયું હરખું કરવું છે મહારાજ, બહાર તો ધોધમાર વરસાદ આવે છે ને બહાર જવાય એવું નથી ને ટેબલ મળે એમ નથી. મહારાજ કે એક કામ કરો અમારા ખંભે પગ દઈને હરખું કરી નાખો. મહારાજ તમારે ખંભે? મહારાજ કેલા જીભ ઉપર તને પગ દેતા શરમ નથી આવતી, ખંભે મૂકતા શરમ આવે પગ? એ જેમાં રાજી એમ રાજી, વિનંતી કરાય મહારાજ. પણ આ જીવને હે ને કઠણ બહુ છે. પ્રગટની ભક્તિ કરવી બહુ કઠણ છે. એટલે અહીંયા સ્વામી બહુ સરસ લખે છે, જ્યાં જોઈએ બોલવું ત્યાં બોલે છે થઈ બેવકૂફ. જ્યાં જોઈએ બોલવું
ત્યાં બોલે છે થઈ બેવકૂફ. જ્યાં જોઈએ વાસવો ત્યાંથી ખસી જાય છે દૂર. જ્યાં જોઈએ વસવો ત્યાંથી ખસી જાય છે ખૂબ. એવી ભક્તિ જો આવડી જેમાં રાજી ન થયા રામ. એવી ભક્તિ જો આવડી જેમાં રાજી ન થાય રામ. કરવાનું તે કરે નહીં કરે ન કરવાનું કામ. કરવાનું તે કરે નહીં કરે ન કરવાનું કામ. કારણ કે ભગવાન રાજી કરવાના હતા, ભગવાન કે કરવાનું હતું, પણ જીવાત્મા નથી કરતા. મહાભારતનું યુદ્ધ હાલતું હતું, સકાસકી બોલતી હતી, સામે સામે ધનુષના ને કોઈ બાણના ને કોઈ તલવારોના ઘાની ઝકાઝકી હાલતી હતી ને કોઈ ગદા યુદ્ધ હાલતું હતું. અંદરો અંદર બધા યોદ્ધાઓ આમને સામને યુદ્ધ કરતા હતા. એમાં ભીમે અને અર્જુને અને કૃષ્ણ ભગવાને બધા નક્કી કર્યું કે મારો આ ગુરુ દ્રોણ નહીં મરે, એને મારવો તો પડશે. પણ એનો એક ઉપાય છે, અસ્વસ્થામાં મરે ને તો જ એ ધનુષ બાણ ફેંકે, બાકી ફેંકે નહીં. પણ અસ્વસ્થામાં મારે કોણ? ત્યાં આવડો ભીમ કે હાથીને મારી નાખો ને અસ્વસ્થામાં નામનો વિધિ પતી જાય. પણ એ તો ખબર પડે હાથી તો, અને પછી એમ થાય કપડ તો ઉપાધિ થાય ને. ભીમ મંડાણો ને ભીમે જે હાથીને ગદાઉ ઠોકી તે અસ્વસ્થામાં નામનો હાથી તો મારી નાખ્યો. હાથી મારી નાખ્યો એટલે ભીમે યુદ્ધની અંદર જાહેરાત કરી અસ્વસ્થામાં મરાણો, અસ્વસ્થામાં મરાણો. એટલે ગુરુ દ્રોણને નિયમ હતું કે મારો દીકરો મરે તો હું હથિયાર ફેંકું, નકર હથિયાર ન ફેંકું. અસ્વસ્થામાનું નામ જઈને ભીમે કીધું, મેળો ભીમ નાચવા ગુરુ દ્રોણ આગળ. એટલે કીધું કોણ મરાણું? ભીમને કે તો કે અસ્વસ્થામાં. તો કે તું તો ચઠ્ઠીમાં આજુ નથી રહ્યો, તારી આપણાય તારા વસનમાં વિશ્વાસ ન આવે તો અર્જુનને પૂછો. અર્જુનને પૂછ્યું, અર્જુને હા પાડી. તો કે અર્જુનમાં વિશ્વાસ નહીં. વિશ્વાસ તો કે યુધિષ્ઠિર મહારાજમાં જોઈએ. કારણ કે ધર્મની મૂર્તિ, સત્યની મૂર્તિ, એને પૂછો. ન્યા પૂછવા જાય તો અર્જુનને ભીમ કૃષ્ણ પરમાત્મા કે પ્રભુ આગળ પૂરું થઈ જાય, અને આ ડોહો નહીં મરે ત્યાં લગી ભેગું નહીં થાય. એ વાતે સાચી, પણ કે કાંઈ વાંધો નહીં. યુધિષ્ઠિર મહારાજા પાસે ગુરુ દ્રોણ પહોંચે એની પેલા તો કૃષ્ણ પરમાત્માએ આ બાજુથી રથ હકાવી સાઈડમાંથી, અને યુધિષ્ઠિર મહારાજને કીધું, સાંભળો, યુદ્ધની અંદર હાથી મરાણો અસ્વસ્થામાં નામ, પણ તમને કે ગુરુ દ્રોણ કોણ મરાણું, હાથી કે મારો દીકરો? ત્યારે તમારે કહેવાનું તમારો દીકરો મરાણો. અરે પ્રભુ, હું ખોટું બોલું? નો હા પડે. જે સેવા કરવાની ન થાય, કામ કરવાનું ન થાય, ભગવાને કીધું હોય. હું ન કહું, ભગવાન કેલા બોલતો, તારે મારા વચન ને ખાતર બોલવું છે ને તારે ક્યાં તારું બોલવું છે? બહુ કીધું ને ત્યારે માન્યા, પણ ભીમને કહી દીધું નગારું તો રાખજે તૈયાર, અને હા ભાઈ પાડે એટલે જોર જોરથી વગાડજે, આનું નક્કી નહીં પાછળથી હું બોલે. યુધિષ્ઠિર મહારાજ પાસે જઈને ગુરુદ્રોણ ઉભા રહ્યા. ગુરુદ્રોણે વાત કરી કે યુધિષ્ઠિર, મેં સાંભળ્યું કે અસ્વસ્થામાં મરાણો મારો દીકરો મરાણો કે હાથી? તો અસ્વસ્થામાં મરાણો મારો દીકરો, એ વાત સાચી? તો હા કઈ ને પછી કે નરવા કુંજરવા બોલે ને ત્યાં તો બહુ જોરથી નગારું વગાડ્યું, કઈ સંભળાણું નહીં. તો ગુરુદ્રોણે હથિયાર ફેંકી દીધા ને પછી મૃત્યુ થયું. પણ યુધિષ્ઠિર મહારાજાનો રથ પૃથ્વીથી એક વેત ઊંચો હાલતો. લોકો એમ કે ખોટું બોલ્યા એટલે રથ નીચે વળ્યો, ખોટું બોલ્યા એટલે નહીં, ભગવાનની આજ્ઞા ન પાળે એટલે નીચે ગરી ગયો. એને ખબર, કારણ કે પ્રગટ ભગવાન હતા. એ જે કે વચન થાય સત્ય ધર્મ કહેવાય. પણ નો વાત મનાણી એટલે કે ન કરવાનું કામ સૂજે. નકર ભગવાને શું કીધું તું એને કે ભાઈ તારે આ કામ કરવાનું છે, હા પાડી દેવાની, તમારો દીકરો મૃત્યુ પામ્યો. તે નો હા પડી ના, તો કે નરવા કુંજરવા, હાથ રથ ગયો હેઠો ગુહ દઈ.
પછી પશ્ચાતાપ થયો પણ શું કામનું? એમ આપણને પણ અત્યારે ભગવાને બાંધેલી આજ્ઞા, ભગવાને કીધું પંચ વર્તમાન પાળવા, તો પડે નથી પડતા, તો એ કઠણ છે. માટે સ્વામી લખે, એવા સેવકને શ્રી હરિ પાસળથી પરા કરે. એવા સેવકને શ્રી હરિ પાસળથી પરા કરે. નિષ્કુળાનંદ એ નારને સેવતા સુખ શું આવ્યું સરે. નિષ્કુળાનંદ એ નરને સેવતા સુખ શું આવ્યું સરે. નિષ્કુળાનંદ એ નારને સેવતા સુખ શું આવ્યું સરે. નિષ્કુળાનંદ એ નરને સેવતા સુખ શું આવ્યું સરે. સ્વામી કે એવા નરને જેને ભગવાનના વચનમાં વિશ્વાસ નથી, કદાચ એ ભક્તિ કરે તો એને શું સુખ મળે, એને એનો આનંદ. એક તો આજ્ઞા લોપે છે અને પાછો સુખ લેવા જાય. તો આજ્ઞા લોપે છે, એનું તેના હૃદયમાં દુઃખ છે, તો એ દુઃખ ટળે નહીં ત્યાં લગી સુખ કેમ આવે? એ દુઃખ ટળે, ભગવાનની આજ્ઞા પાળે તો સુખ થાય. મહારાજ પ્રથમના 26મા વચનામૃતમાં વાત કરી છે. મહારાજ કે ભગવાનના ભક્તને જે કાંઈ દુઃખ આવે ને એ તો ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે, અને જગતના જીવને જે કાંઈ દુઃખ અને સુખ આવે ને એ તો પોતાના પ્રારબ્ધ કર્મને અનુસારે આવે. માટે આપણે જે કાંઈ દુઃખ આવે એની પર તપાસ કરીએ કે મને ક્યાંથી દુઃખ આવ્યું. દુઃખ આવે એનો ટાળવાનો ઉપાય કરે એ સંસારી, અને દુઃખ ક્યાંથી પ્રગટ થયું એ દાબી દે એ સંત. પછી ગમે ત્યાં હોય આજ્ઞા લોપી, દુઃખ આવ્યું તો હવે પાળવા મળો, એને આજ્ઞા દાબી કહેવાય. એટલે દુઃખ બંધ થઈ ગયું. પણ દુઃખ આવ્યું એને ટાળો, ટાળો નહીં, ક્યાંથી આવ્યું એ ગોતની ભાઈ, એટલે બીજે દી આવે જ નહીં. માટે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવા સેવકને ભગવાન દૂર કરે છે. પણ કેવો? તો કે ભગવાનની આજ્ઞામાં નથી વર્તતો એવો. મહારાજ વચનામૃતમાં પ્રશ્ન કર્યો. મહારાજ કે એક ભગત છે, એને જગત સંબંધી પંચ વિષય તો છે જ નહીં, ભગવાન સંબંધી પંચ વિષય છે, ભગવાનના સુખે કરીને સુખીઓ છે. એને ભગવાન આજ્ઞા કરે કે તમે કાશી કે બુરાનપુર જાઓ, અને જો જાય તો ભગવાન સંબંધી પંચ વિષયનો ત્યાગ થાય, અને જો રે તો ભગવાનની આજ્ઞા લોપાય. તો એ ભક્તને કરવું શું? ત્યારે મહારાજ કે એ ભક્તને ભગવાનની આજ્ઞા છે કાશી જવું તો કાશી જાય, પણ એની વાહે વાહે ભગવાનની મૂર્તિ જાય, માટે એને કોઈ દી દુઃખ આવતું નથી. જ્યાં એ ભગત છે ને ત્યાં ભગવાન છે, એને દુઃખ ન હોય. એને ભગવાન દૂર ન કરે, કદાચ દૂર કરે તો બીજા રૂપે એને હારે જ હોય. લૌકિક રીતે દેખાય કે આને દૂર કર્યો, પણ વાસ્તવિક રીતે દૂર ન હોય. દેહ કરીને હારે રહેવું એ મોટી વસ્તુ નથી, મનથી હારે રહેવું ની મોટી વસ્તુ છે. સમજાય? દેહ કરીને હારે રહેવું એ કાંઈ બહુ મહત્તા કે બહુ મોટપ નથી. મનથી જોડાઈને જે રહેવું એ જ મોટી વસ્તુ છે. કારણ કે મન મારવું જ કઠણ છે ને. દેહને મારવાની કે આગળ કરી નાખે, એકાદ બે ઉપવાસ કે 4-5 ઉપવાસ કે ચાતુર્મહિના એક ટાણા દેહને કે કરી દે, પણ એમ કે મન ભગવાન વગર નહીં જવા દેવાનું ક્યાંય, તો કે એ કઠણ. એ તો કે મારા હાથમાં નથી, હાથમાં છે. ભગવાનનો મહિમા સમજાય તો શું વસ્તુ હાથમાં નથી. પણ એ ભગવાનનો મહિમા એને નથી સમજાતો એવો જે સેવક છે એને સ્વામી કે શું સુખ મળે? તો ભગવાનથી હંમેશને માટે દૂર રહેશે. એટલે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા 18મા કડવામાં બહુ સરસ વાત લખે છે. પ્રગટ પ્રભુની જને ભક્તિ ના આવડી, પ્રગટ પ્રભુની જેને ભક્તિ નવ આવડી જી, તેને તો ભૂલ્યા આવે ઘડી ઘડી
ભૂલ આવે ઘડી ઘડીજી માગે જો મોળ તો લાવે મોજડીજી માગે જો મોળ તો લાવે મોજડીજી એવી આવડાયની ટેવ જેને પડીજી એવી અવળાયની ટેવ જેને પડીજી એવી આવડાયની ટેવ જેને પડીજી એવી અવળાયની ટેવ જેને પડીજી સ્વામી કે જેને પ્રગટ ભગવાનની ભક્તિ ન આવડી એને ટકે સમયે સમયે ભૂલ પડે, હાલતા ચાલતા ભૂલ પડે. શું કરવા? તો કે આ પ્રગટ સેવી હા નથી પડે એટલે. હા પડી જાય તો કેશુ બાપા મુખ્યમંત્રી હતા ત્યારે કેવી બધા એની જીહા કરતા ને, કેમ? પ્રગટ હતા મુખ્યમંત્રી એમ. અને હવે કોઈ ભાવ પૂછતો નથી, પ્રગટ નથી રહ્યા ને ત્યારે, વિદ્યમાન નથી રહ્યા. પણ એ તો એક લૌકિક દ્રષ્ટાંત છે. પણ આ તો પ્રગટ ઉપર ભગવાન સ્વામિનારાયણ ઉપર વાત કરે છે કે જેને પ્રગટની ભક્તિ આવડી એને કોઈ દી ભૂલ ન પડે. ભૂલ તો એને જ પડે કે જેને પ્રગટની પ્રતીતિ નથી આવી. કે આ પ્રગટ ભગવાન છે એમ. જો માગે મોળ્યું તો શું આપે? તો સ્વામી કે મોજડી લઈને ઉભો રે, લ્યો ભગવાન પહેરો. એલા ભાઈ મોળ્યું માગે માથે પહેરવાનું, તું તો જો એ તો આપ સાફો આપ, પાઘડી આપ, પણ માગે છે બીજું તું આપે છે. એવી જેને અવળાયની ટેવ પડી એની પર ભગવાન રાજી કેમ થાય? તમને દાંત કળતો હોય, બહુ દાઢ કળતી હોય, પછી તમે દવા લઈને આવ્યા હોય દવાખાને, પછી કોઈ તમને એમ કહે તો આઈસ્ક્રીમ ખા, તો રાજી થાવ? એક તો કળતી હોય ને આઈસ્ક્રીમ જાય દશા શું થાય? કળે વધારે. એમ ભગવાન માગે એમ ન કરે અને ભગવાન કે એથી અવળું જ કરે, એની ઉપર કોઈ દી રાજી નથી થતા. આ લોકનો જીવે રાજી નથી થતો તો પછી ભગવાન ક્યાંથી રાજી થાય? એટલે અહીંયા સ્વામી એમ લખે છે, ટેવ પડી અવળાયની સવળું કરતા સુજે નહીં. ટેવ પડી અવળાયની સવળું કરતા સૂજે નહીં. એવા ભક્તની ભગતિ સુખદાયક નો એ સહી. એવા ભક્તની ભગતિ સુખદાયક નો એ સહી. સ્વામી અહીંયા કહે છે કે જેને ટેવ જ અવળાયની પડી ગઈ. હા, મહારાજ વખતે ઘણા અવળાય કરતા. મહારાજ ગામડે વિચરણ કરતા ને ત્યારે અમુક મારી તમારી જેવા હોય ને મહારાજ પાસે જાય. જઈને મહારાજ કે મહારાજ અમારા ગામમાં પધારો. મહારાજ કે આવશું, ક્યારેક આવશું. મહારાજ હવે કેટલા વર્ષો વીતી ગયા, તમને 10 15 વર્ષ થયા પ્રાર્થના કરી, કોઈ કે 20 વર્ષ થયા, પણ મહારાજ તમે અમારા ગામમાં આવતા જ નથી. મહારાજ કે આવશું. પછી એક પેલું મહારાજ દાદા ખાસાને પરણાવા ઉપડ્યા અને ગાધગડા ગામને પાદર નીકળ્યા એટલે નાગજી મહારાજને સમાચાર મોકલાવ્યા કે અમે આવીએ છીએ તમારા ગામમાં. નાગજી મહારાજ તો મહારાજને સામે હામૈયું લઈને આવ્યા હો, ગામ લોકોને લઈને. અને જ્યાં સામે આવ્યા ત્યાં કે ઓહો, આટલા બધાને મારે જમાડવાના, આટલા બધાને ઘેર લઈ જવાના? આ કેટલા સાધુ, કેટલા કાઠી દરબારો, કેટલી સાંખ્યોગી બહેનો, કેટલી પરણેલી સ્ત્રીઓ. આ ધંધો ન કરાય. કેટલો ખર્ચો? તો પેલા આમંત્રણ આપ્યું ને પછી આવ્યા શું કર્યું? અવળાય. તો પેલા આમંત્રણ નો જ દેવું ને. મહારાજ ને લઈને હાલતા જ્યાં મહારાજે પૂછ્યું કે નાગજી મહારાજ તમારું ઘર ક્યાં? તો કે મહારાજ આગળ. આને કહેવાય અવળાય. એના ઘરની ડેલી પાસેથી નીકળ્યા હો. ન્યા મહારાજે પૂછ્યું, મહારાજ કે નાગજી મહારાજ તમારું ઘર? મહારાજ આગળ છે, આગળ. એમ કરતા 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 ગામ બહાર નીકળી ગયા. મહારાજ કે તમારું ઘર? અરે મહારાજ તો ભૂલાઈ ગયું, વાતું ખબર જ ન રહી. મહારાજ કેવાય હંમેશા પાછળ જ રહે, જાઓ. આને કેવાય અવળાય. આની ઉપર કોઈ દી ભગવાન રાજી થાય?
ભગવાનને રાજી કરવા તો પેલા આમંત્રણ જ ન દેવું. માટે અહીંયા નિષ્કુળાન સ્વામી કે પાણી માગે તો આપે પથ્થરો, અન્ન માગે તો આપે અંગારા. પાણી માગે તો આપે પથ્થરો, અન્ન માગે તો આપે અંગારા. વસ્ત્ર માગે તો આપે વાલણો, એવી અવળાઈ નો કરનારા. વસ્ત્ર માગે તો આપે વાલણો, એવી અવળાઈ નો કરનાર. મહારાજ પેલા પાણી આપજો તો આ પથ્થર લઈને જાય. લ્યો મહારાજ, હે આ પથ્થર જોઈએ છે ને તમારે? મહારાજ કેલા પથ્થર નથી જોતું, પાણી જોઈએ છે. તો કે ના, પથ્થર લ્યો, મારે તમને પથ્થર જ દેવો. તમે ભલે પાણી માગો. તમને ભૂખ બહુ લાગી હોય અને તમને કોઈક જમવાનું ન પીરશે તો તમને દુઃખ થાય હૃદયમાં કે આ મારો પીરહતો નથી, પીરહતો નથી. અને પછી પીરહવા આવે ને પરાણે તમને મોઢામાં ભરાવે તો ગમે? હે વધારે ભરાવે તો નહીં. તો આ ખાસ તમને ન ભાવતી હોય વસ્તુ રાજી ન થવાય. એમ અહીંયા સ્વામી લખે છે, સ્વામી કે અન્ન માગે તો અંગાર આપે. અને સ્વામી કે એને એમ કે તું ભાઈ વસ્ત્ર લાય તો ભાઈ પંખો આપે, પવન નાખો. આલ્યો મારા પંખો. આ વસ્ત્ર નો છે ને શેનો હે? તમારા કપડા આરે કામ છે. એટલે ભગવાન કે જામો જોઈ છે, સુરવાળ જોઈ છે, આ વીંઝણો નથી જોતો. પણ તમે કપડા વસ્ત્ર માંગ્યા, ત્યાં વસ્ત્ર છે ને શું છે? એવી સ્વામી કે જેને અવળાયની ટેવ પડી ગઈ એની પર ભગવાન કોઈ દી રાજી નથી થતા. આવ્યા કહે ત્યાં આવે નહીં, જા કહે ત્યાં ન જવાયા. આવ કહે ત્યાં આવે નહીં, જા કહે ત્યાં ન જવાય. એવા ભક્તની ભગતિ અતિ અવળી કહેવાયા. એવા ભક્તની ભગતિ અતિ અવળી કહેવાય. હે બેસ કહે ત્યાં બેસે નહીં, ઉભો રહે કહે ત્યાં દે ડોટા. બેસ કહે ત્યાં બેસે નહીં, ઉભો રહે કહે ત્યાં દિયે દોટ. એવા સેવક જે શ્યામના તે પાયે નહીં કેદી મોટા. એવા સેવક જે શ્યામના તે પામે નહીં કેદી મોટ. સ્વામી કે આવવાનું કે તો ત્યાં આવે નહીં, જવાનું કે ત્યાં જાય નહીં. એવી ભક્તની ભક્તિ અતિ અવળી કહેવાય. મહારાજ એમ કે મહારાજ દાદાના દરબારમાં બિરાજમાન હતા ને મહારાજે વાત કરી. મહારાજ કે મારે જુનાગઢમાં મંદિર કરવું છે, કોણ સાધુ જાય ગુણાતીતાન સ્વામી ની હારે? કે કોઈ ઉભા જ ન થયા. આ મુંડાઈ બેઠા તોય, ભગવા પહેરીને બેઠા તોય, એમાં એકાદ બે ઉભા થયા. મારે તમારી જેવા એના ગુરુ છે કે મૂરખ હેઠો બે નાના કરા પાણા છે, માથા પસાડી મરી જાય, નહીં ખાવા મળે કાંઈ. આને અવળાય કહેવાય. મહારાજ ને રાજી કરવા હતા ને ગમે ને હારે, ગઢપુર માં રહીને રાજી કરવા કે પછી જુનાગઢ માં રહીને રાજી કરવા. આપડે તો રાજી કરવા મતલબ હતું ને, પણ નો થઈ કે નો થાય. અવળાય છે ને. મહારાજે ધોલેરાની મહંતા કોકને હોપી હતી. કોને હોપવું? વિચાર કરે મહારાજ, કોને કોઈકને હોપવું તો ખરો, કોને હોપવું? કોઈ જાવા આમ તૈયાર થાય ને, કારણ કે ભાલ દેશ અને તમે હાલતા હાલતા જાવ તો ગોઠણ લગી ખૂદતા જવું પડે પાણીમાં. લીલું શાકભાજી તો મળે નહીં. રોજ કઠોળ તો કોને ભાવે? અને સાધુ હોય ને નવા ગામડા ફરતા હોય તો હે હરિભક્તો હારી હારી રસોઈ દેતા હોય અને પછી ત્યાં કઠોળ ખાવા જાવ. મહારાજ કે કોકને આપીને પછી મહારાજ વિચાર કર્યો કે આપણે નિષ્કુળાન સ્વામીને આપી. પણ નિષ્કુળાન સ્વામીને મહંતા આપવાનું થયું ને એટલે નિષ્કુળાન સ્વામી રાતે ઉઠીને હાલતા થયા. તે બીજા એક સાધુ ઉભા થઈને રાતે હાલતા થયા. પણ જો નિષ્કુળાન સ્વામી વૈરાગ હતો, એને તો જોતી નહોતી મહંતા. પણ ઓલા સાધુ ઉભા થઈને હાલતા થયા.
એટલે નિષ્કળાનંદ સ્વામી પૂછ્યું તમે કેમ સાધુરામ ઉપડ્યા? તો કે મારે મહંતાએ જોતી હતી, મને મહંતાએ મારા નથી આપતા, એટલે મારે નથી રહેવું. એટલે મહંતાએ જ મોક્ષ મળે? હે, મહંતાએથી મોટપ ગણાય કઈ? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એને કરીને મોટપ છે. નિષ્કળાનંદ સ્વામી હતા 4 અંગ હતા, એટલે નિષ્કળાનંદ સ્વામી એમ થયું કે આ મહંતા લે તો મારું ભજન નહીં થાય જોઈએ એવું, એટલે સ્વામી લઈને હાલતા થતા. અને આ તો કે મારે મહંતાઈ જોતી, એ ઉપાધિ. એટલે અહીંયા સ્વામી કે અવળાય કરે, બેસવાનું કહે ત્યાં બેસે નહીં. હે, અને ત્યાં તો આમ હળી કાઢો, દોટ દે કે ના, એવા સેવક ઉપર કોઈ દી ભગવાન રાજી ન થાય અને એને કોઈ દી સુખ ન મળે. વારે ત્યાં વળગી જાય અને વળગાડે ત્યાં ન વળગાય. ભગવાન એમ કે લાય જાતો નહીં તો ન્યા જ જાય. આપણે આગળ કીધું બહાર કોઈ જોતા નહીં, પાછળ તો બધા જોવે કે નહીં? બધા જોયો. તો મને કહો કે સ્વામી પાછળ ન જોતા તો હું જોઈ લઉં, ભલે કથા કરતો હળુક દઈને, પણ જોયા વગર રેવાય નહીં તમારે. એમાં અવળા એક જીવની એવી છે, ભગવાન એમ કે તો અહીં બેસજે, ન બેહાય. ભગવાન એમ કે હાલ તો હાલ. ગુણાતીતાન સ્વામી પાસે એક હરિભગત, એને પાલખ બાંધતા બહુ સરસ આવડે. જુનાગઢ મંદિરનું કામ કરે અને પાલખ બાંધે. ઓલો ભગત હો, હવે એ થોડોક પાછો આંખે આંધળો, બહુ દેખાય નહીં, ઝાખું ઝાખું દેખાય. તે ગુણાતીતાન સ્વામી કાંઈક વેઠ્યા છે તો એક બાજુ જઈને હુઈ ગયો, ઉભો જ ન થાય. ગુણાતીતાન સ્વામી જેવા ગુણાતીતાન સ્વામી મનાવા ગયા ન ઉભો થયો. સ્વામી કેલા હાલ પાલક બાંધ, તો કે ના, નકર એની ભેગો પાર્ષદ થઈને રહ્યો, પછી પાર્ષદ થયો. એટલે સ્વામી ભેગો પાર્ષદ થઈને રહ્યો, સ્વામીમાં કાંઈક દિવ્ય ભાવ દેખાણો છે કે એને રાજી કરવાનું તાન થયું છે, ત્યારે જ પાર્ષદ થયો છે ને. તો શું કર્યું? અવળાય ન બાંધવા ગયો પાલક. પછી શિવાનંદ સ્વામી હતા, એ થોડાક લાસતા હતા, પગે અપંગ હતા. ગુણાતીતાન સ્વામીને કહ્યું આને યાર હેત છે ને કેવા દે. ગુણાતીતાન સ્વામી શિવાનંદ સ્વામીને કીધું. તે ઓલા હુતા હતા ભગત, સમજ્યા, પાર્ષદ. શિવાનંદ સ્વામીએ જઈને પાટું માર્યું, હાલે બાડિયા ઉભો થા. તો કે હાલ લંગડા બાંધો હાલ. કોને રાજી કરે? કોની માટે પાર્ષદ થયો તો? ગુણાતીતાન સ્વામીને લઈને પાર્ષદ થયો તો, પણ એને રાજી કરીએ કયો નહીં, બીજાને રાજી કરીએ. આવી અવળાય વાળા ઉપર કોઈ દિવસ ભગવાન કે ભગવાનના સંત કે આચાર્ય મહારાજ રાજી થતા નથી. એટલે કે એવા ભક્ત ભગવાનથી સુખ ન પામે કોઈ વાર. એવો જીવાત્મા ક્યારેય ભગવાનથી સુખ પામતો નથી. સુખ પામવું હોય તો એટલું છે, બસ ભગવાનને આજ્ઞા પાળો. ભગવાને કીધું એમ કરો, એ પ્રગટ હોય ત્યારે કે એમ કરો.